બહુ સેવાય નહીં થાય. બહુ સુંદર મજાના બાપુએ કિશોરગીર બાપુએ બધનો પ્રેમ લક્ષણા બધનો રજૂ કર્યા. અમારા ઠાયા ચારણનું શ્યામ વિના વ્રત સુનું લાગે એ પ્રેમ લક્ષણા બધનો રજૂ કર્યા. એવા જ એને ગુરુ મહિમાના બધનો રજૂ કર્યા. હા, ગુરુનો એક અર્થ થાય, સામે બેઠા છે સંતો, આપણા કાન ફીકો હોય એ ગુરુ કહેવાય. જે સ્થૂળ અર્થ છે, એક અતિ સૂક્ષ્મ અર્થ છે. ગુરુ એટલે વિરાટ, લઘુ ને એવો. ગુરુનો દેશ એટલે વિરાટ, અને જે અતિ સૂક્ષ્મ હોય એ વિરાટ થઈ જાય. એ પાછું સાયન્સનો નિયમ છે. અતિ સૂક્ષ્મ હોય એ અતિ વિરાટ થઈ જાય. સામાન્ય રીતે કહેવાથી ન સમજાય તો હમણાં કોરોના આવ્યો તો અતિ સૂક્ષ્મ હતો એટલે અતિ વિરાટ બની ગયો. ચાંદણીના માથા માથે લાખોની સંખ્યામાં રહી જાય એવું એનું રૂપ હતું. એટલો સૂક્ષ્મ હતો એટલે એટલો વિરાટ થઈ ગયો. કોઈ સપને વિચારી દ્વારકાનું મંદિર બંધ રહીએ, સપને વિચાર આવે કોઈ સોમનાથનું મંદિર બંધ રહીએ, પ્લેનોના પ્લેન થંભી ગયા, રેલવેની રેલવે થંભી ગઈ. ભવિષ્યમાં ઇતિહાસ લખશે ત્યારે એમ કહે પોલીસ મારવા હાટું થઈને જીવાડવા હાટું થઈને મારતી. હા, ઇતિહાસ લખાશે તે આવતી પ્રજા પૂછશે કે પોલીસ મારતી માણાને કા કે જીવાડવા હાટું થઈને, જીવાડવા હાટું થઈને મારતી હતી કે આ જીવાડવા હાટું થઈને મારતી હતી. આવતી પેઢી આ ઇતિહાસ લખાય ને ત્યારે પૂછશે કે ઘરેથી બહાર નીકળો તો તમને કામ મળે, ઘરેથી બહાર નીકળો તો ધંધો મળે, ઘરથી બહાર નીકળો તમને ખાવાનું મળે. ભાઈ એક કાળ એવો હતો કે બહાર નીકળો પોલીસ મારે ને ઘેરે રહ્યો તમને ખાવાનું દે. પૂછશે આ લખા હે એક દી કે આવો યુગ આવ્યો હતો. ભાઈ બહાર નીકળો તો મારે અને ઘેરે રહ્યો ને તો તમને ત્યાં ખાવાનું દઈ જાય, સરકાર દઈ જાય, ખાવાનું દઈ જાય. સપના એવું નહોતું કે આવો યુગ હોય, છતાં આવ્યો ને સાહેબ. અતિ સૂક્ષ્મ, અતિ વિરાટ બની ગયો. અને ધનપતિઓ જે ધનને જ મહત્વ દેતા હતા, જેને માટે ડોલર જ મુખ્ય હતા, એને ડોલરના ઘા રોડમાંથી કરી દીધા હતા. જોઈએ એટલા લઈ જાઓ પણ અમને કોઈ બચાવો, અમને કોઈ બચાવો, અમને કોઈ બચાવો. હા, કાળની ગતિ છે. એ આવ્યો અને વયો ગયો. કેમ આવ્યો કેમ ગયો મને સાંભળે છે બરોબર. અમારા વખતમાં એક વખત ઉંદેડા આવ્યા હતા, દાદા વરો થઈ ગયા. કોઈ તમારે અહીંયા બાજુ આવ્યો હોય ખબર નહીં. ઉંદર આવ્યા હતા, માંડવીની સિઝનમાં આવ્યા હતા ને ઘઉંની સિઝન સુધી રહ્યા હતા. આવડ્યા રાતા ને પીરા ને પૂછડી વિનાના પૂછડી વાળા 20 પૈસા તો એક ઉંદર મારવાની મજૂરી આલી હતી કે ઉંદેડો મારી લાવો ને ખેતરમાંથી એટલે 20 પૈસા જ. આ બાળકોને આચરત લાગશે. હા, અને ભજીયામાં મમરાના લાડવામાં ઉંદેડાની દવા સરકાર દેતી, એ ભોણે ભોણે મૂકી આવતા. સાહેબ સવારે ખેતરમાં આટો મારવા જાવ ને તો એક ખાતેણી એક નીકળે એટલો ઉંદેડો હોય. પાછા રોંઢે આટો મારવા જાવ ને તો પાછા એટલા ને એટલા પગમાં આવે. પેલા કાંઈ આવ્યા હોય એ રોકાઈ જાય, બિસાડાનું કોઈ છે નહીં, આપણે રોકાઈ જાય. અને એ ઉંદર ગયો પાછો આજની ઘડી સુધી કોઈ દી દેખાણો નથી. આ બધી સાહેબ કાળની રમત છે, કાળ બળવાન છે. એવા કાળને આધીને આપણી વચ્ચેથી પૂનમામાનો આત્મા જે વિયોગ્યો છે એની પાસે આપણે પાછા બેઠા. નહીં કર્મ, નહીં ભક્તિ થાય, નહીં બહુ યજ્ઞ થાય, નહીં બહુ તપ થાય, નહીં કલી કર્મ અને ભક્તિ વિવેકો. રામ નામ અવલંબન એકો. પરમાત્માના નામનું અવલંબન. કારણ કે નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ જોગ. તારે નામે પાતક છૂટી અને નામે નાશે રોગ. તારા નામથી મારા પાપ ધોવાઈ જાય, તમામ પ્રકારના રોગ મટી જાય. યુવાન મિત્રોને કદાચ પ્રશ્ન થાય કે પરમાત્માનું નામ લઈએ એમાં રોગ મટી જાય? પરમાત્માનું નામ લઈએ એમાં રોગ મટી જાય? હા, રોગ મટી જાય. કારણ કે નામની માલિક તમે એકાકાર થઈ જાવ ને એટલે તમારી સાત્વિક, રાજસિક ને તામસિક ત્રણેય વૃત્તિ છે સમ થઈ જાય. અને સમ થઈ જાય ને એટલે વાત પિત્ત ને કફ ત્રણેય સમાન થઈ જાય. અને વાત પિત્ત ને કફ ત્રણેય સમાન થઈ જાય ને એટલે તમારો રોગ મટી જાય. કારણ કે રોગ ત્રણ જ છે, વાત પિત્ત ને કફ. ચોથો રોગ જ નથી.
રોગ ત્રણ જ છે, કાં વાતનો હોય, કાં પિત્તનો હોય, ને કાં કફનો હોય. અને હાવ હાદી ભાષામાં કહું તો દુખે વાત, વાત એટલે વાયુ, દુખે વાત, તપે પિત્ત અને ગાદે કફ. ત્રણ જ રોગ છે, ચોથો રોગ જ નથી આયુર્વેદની અંદર. આ ત્રણેય સમ થઈ જાય એટલે એ સમ ક્યારે થાય? જ્યારે પરમાત્માનું તમે નામ લ્યો, નામ સ્મરણ કરો. નામ સમોવડ કો નહીં, જપ તપ તીર્થ જોગ. તીર્થયાત્રા કરો, યોગ કરો, નામની તોલે કોઈ આવે તારે નામ જ પાતક છૂટીએ. હા, એટલે તો એને તુલસીદાસજી મહાત્માએ કુવાડો કીધો છે, કબીરે ને હાંબેલું કીધું છે. કેવાની ભાષા ફેરવાય. કબીર નામ સ્મરણ હાંબેલું કહે, જેમ હાંબેલાના ઘા મારો અને કમોદ માંથી ફોતરું હટી જાય અને ચોખ્ખો બહાર આવી જાય. બસ આમાંથી ફોતરું હટી જાય ને આ જો ચોખ્ખો થઈ જાય તો ક્યાં કઈ ઉપાધિ છે? આપણને એમ લાગે રાજસ્થાનનો કડિયો મૂર્તિ ઘડે, મૂર્તિ નથી ઘડતો સાહેબ. આપણને એમ લાગે રાજસ્થાનનો કડિયો રામની, કૃષ્ણની, હનુમાનની, ખોડિયારની મૂર્તિ બનાવે, મૂર્તિ નથી બનાવતો. તમે ઝીણી નજરથી જોજો, મૂર્તિની આજુબાજુ રહેલો નકામો પથ્થર છે ને એને દૂર કરે. જેમ જેમ નકામો પથ્થર દૂર કરતો જાય મૂર્તિ પ્રગટ થતી જાય. જેમ જેમ નકામો પથ્થર દૂર કરતો જાય મૂર્તિ પ્રગટ થતી જાય. એ મામા મૂર્તિ તો પડી જ છે, પણ જન્મો જન્મના જે ભેરા કસરા લઈને આવ્યા છે ને એ જેટલા દૂર થાય ને એટલી મૂર્તિ પ્રગટ થતી જાય. જેટલા દૂર થાય ને એટલો આત્મા ચોખ્ખો પ્રગટ થતો જાય. અને આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં તો મટે. જો સાહેબ તો બધા આયર દાયરામાં બહુ જાઉં એટલે મને ખ્યાલ છે. મારા કાબુ પટેલ હામુર ખંભાળિયા પાસે એમાં એ બરોબર માંડોભાઈ છે ને એ બકરા લઈને નીકળ્યો. એટલે કાબા પટેલ કીધું કે આલમંડા ચા કરી દે, બકરું દઈ આવી. એટલે માણી ગયો તો માણી કેમ ટીટિયા નાખ્યા ને ખાંઠીકડા નાખ્યા ને તાપ કર્યો ને ચાની ટોપડી મૂકીને આ બકરું દઈ આવ્યા ને એમાં બે વાતો સડી ગયા ને હું ચા બરોબર થઈ ગયો. ચા પાક્યો ને હેઠું લીધું ને તા ધુબાકો હેંપરો. પેલા શું થયું જોયું તો ઓલી બકરી કૂવામાં પીપરો ઉગો હોય ને ખાવા ગઈ માલિક જ ગઈ. એટલે કે મારી બકરી પડી ગઈ. પછી તો ખાટલો લઈ આવ્યા, નાડા લઈ આવ્યા, નાખ્યા ને માન માન કરીને બકરીને કાઢી ઉપર લીધી. ઇધર બકરીને ઉપર લીધી અને આમ ધોડીને વહી ગઈ. પાછા માણી ગયા પાસે વાંસલા બકરા હતા સા પી ગયા. બહુ ઝીણી વાત છે. આ બીજું કરવા જાય ને સરવા જાય ને એમાં બીજા પી જાય. આડા તો ખેડૂતના દીકરાને બહુ જૂની વાત છે. ખેડૂતના દીકરાને ઘરે મહેમાન આવ્યા, તેમાં બરોબર મહેમાન ફળિયામાં બેઠા હતા અને ગાડું આવ્યું, કૂતરું ગાડાથી ઘા થઈ ગયું, મીંડું હાથે જીભ કાઢવા અને મીંડું હાંફવા. એટલે મહેમાનને એટલું કીધું ગરદણી તમારી ખેતર બહુ છેટું લાગે કે ના ભાઈ મારું ખેતર તો પાદરિયું છે, તમે પહેલી વખત આવ્યા ને કેમ એમ કહો કે આ કૂતરું મીંડું ને આપવા. એટલે હું એમ કહું ખેતર છેટું છે. ના રે બાપા કે ખેતર તો આમ મેર્યું 2 ડગલાવા છે. તો આ કૂતરું એટલું થાકે કાં કે હું ગાડું જોડું ની પૈયામાં બેઠું થાય. પૈયામાં હું તું આખો દી હું અટાણે ગાડું જોડું ને સાંજે એ પૈયામાંથી બેઠું થાય. એ બેઠું થયા પેલું 2 ખેતરો આમ કૂતરા દેખે ન્યા ઝપટું દઈને પાછું ગાડા હેઠે આવતું રહીએ. 2 ખેતરો આમ દેખે ન્યા ઝપટું દઈને પાછું ગાડા હેઠે આવતું રહીએ. એમ પાદરમાં જાય ન્યા 2 ઝપટું મારી આવે, ગલીએ ને શેરીએ ને નાકે ને સારી કોઈ ઝપટું દેતું ઘીરે આવે ને તો કાંઈ ગાતે ને પડી જાય. એમાં આપણો રસ્તો તો બહુ ટૂંકો છે. ઘરની સાપરીથી માંડી અને શમશાનની સાપરી સુધીનો પણ આડી ઝપટું દેવા જાય ને થકવી દે. ઝપટું દેવા જાય ને ઝપટું થાય. રસ્તો તો બહુ ટૂંકો છે. આ ટૂંકા રસ્તાની માલિકો જે કંઈ કરી જાઉં છે, અવસર મળ્યો છે. બડે ભાગ માનુસતા
પાવા સુર દુર્લભ ગ્રંથના સગ. દેવતાઓને દુર્લભ એવા મનુષ્ય દેહ મળ્યો છે તો કઈ કરી દેવું. વાણિયાની દુકાનેથી એક આદમી છે ચાની ભૂકી લેવો, એકલો રહેતો તો, ચા કરવો તો બરોબર આમ ચા કરવા ગયો, પડીકું ખોલ્યું, માલિકોથી હોનામોરની ગીની નીકળી, સોનાની, એ તો વખતે ગીન્યું ના તો ગીની નીકળી. ચા કરીને તો પી લીધું, હાથમાં ગીની રાખી. ગરીબ માણા રૂપાની પાવલીનું ગીની તો ક્યાંથી નહીં જોઈ હોય. ઘડી કરાને ફેરવી ઓલું કરી માલિકો બે પુરુષ મીડા બાંધવા. સદન પુરુષ હતો ને અંદર, એમ કે શેઠની છે બિચારો હેરાન થઈ જાય ત્યાં ગીની દઈ. માલિકો દુર્જન પુરુષ બેઠો હતો ને, એ કે જોખમાં આવીને એટલે તું તાની ભૂકી ઓછી આવીને તો વળી સદન પુરુષ એમ કે ભલે જોખમાં આવી પણ ચાના ભાવમાં આવીને ગીની દઈ. વળી પાછો દુર્જન પુરુષ એમ કે ત્યાં ક્યાં જટી લીધી હતી. એક પુરુષ કે દયા તો બીજો કે જોખમાં આવી તે ક્યાં જટી. કુદરતે તને દેવી છે, પરમાત્માએ ધાર્યું છે તને આપવાનું. રાત આખી નીંદર ન આવી. બે પુરુષ બાંધે રાખ્યા, સતત બાંધે રાખ્યા. સવારે વાણિયાની દુકાન ઉઘડીને જેન કે શેઠ આ ઘીની. શેઠ કે ભાઈ ભારે કામ થયું, મને રાત આખી નીંદર ન આવી કે ગીની ખોવાઈ ગઈ ક્યાં છે. મેં રાત આખી ગોતી હિસાબ કરું અને ક્યાંય મળે નહીં. મને રાત આખી નીંદર ન આવી, આ કે મને ન આવી. શેઠ કે મારી તો હોનાની ગીની ખોવાઈ ગઈ એટલે ન આવી, તને શું કરવા ન આવી. કે માલિકો મારે બે પુરુષ રાત આખી બાંધે રાખ્યા, એક કે દઈ આવી, એક કે નથી જવું, એક કે દઈ આવી. અંતે સદન પુરુષનું માની અને હું દેવા માટે થઈને આવ્યો છું. આ વાત વાણિયાની અને તાની ભૂકી વાળા નથી, આ વાત તમારી મારી છે. બંને આપણી અંદર સતત બે પુરુષ બાંધે છે, એક કે આમ કરે, એક કે આમ કરે. સુમાતી કુમાતી સબ કે ઉર રહી એ નાથ નિગમ પુરાણ યસ કહી. અને જહાં સુમતિ તહાં સંપત્તિ નાના. એ જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના. બે પુરુષ તમારી મારી માલિકો બાધ્ય સાહેબ. પણ જેટલા પોતાના સદન પુરુષનું કયું માયનું છે ને કેટલા સદન બન્યા છે, અને જેને દુર્જન પુરુષનું કયું માયનું છે એટલા દુર્જન બન્યા છે. લાંબામાં લાંબી યાત્રા હોય ને તો એ આત્મા સુધી પહોંચવાની, ટૂંકામાં ટૂંકી હોય તો આત્મા સુધી. તમને અચરજ લાગે. લાંબામાં લાંબી હોય ને તો એ પોતાના સુધી પહોંચવાની, અને ટૂંકામાં ટૂંકી યાત્રા હોય ને તો એ પોતાના સુધી પહોંચવાની. કારણ કે એ તો માલિક કર્યું છે, બાઈને તો ક્યાંય છે નહીં. તો આત્મા સુધી પહોંચ્યા છે. જો કે મારા હમણાં દેવરાજ સરસ વાત કરી. હું આવી ક્યાંક વાત કરતો હતો ને આત્માની, દેવરાજ આપણે 2 વખત આવી ગયો ને ત્યાં અંબે ભેરા હતા એને સરસ કંઈક હું આવે જ ગોટે ફીડ્યો હતો કઈ આત્માની વાતો કરતો. દેવરાજ સારી વાત કરતી કે સા ઉભરાતો હોય તો રહોડામાં હાણસી નથી દળી, આત્મા ક્યાંથી દળે. અડધો સાવયો જાય ત્યાં સુધી બનવા કાળે તો બને. અમારા એક મિત્ર છે માંડવભાઈ.